રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ દ્વારા રાત્રિ પ્રચાર શરૂ કરાયો છે। દિવસે ખૂબ જ ગરમી હોવાને કારણે મતદારો મળતા નથી, જેથી કરીને રાત્રિ દરમિયાન પ્રચાર કરી અને લોકો સુધી પહોંચવા માટે ભાજપે એક અનોખો અભિગમ અપનાવ્યો છે। પોરબંદર લોકસભાની બેઠક હાલ ખૂબ જ રસપ્રદ બેઠક માનવામાં આવી રહી છે। ભાજપે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે ખેડૂત નેતા અને કોંગ્રેસના કદાવર નેતા લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે અને હવે ચૂંટણીની ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતું નથી। ત્યારે દિવસ દરમિયાન ભારે ગરમી પડવાને કારણે મતદારો મળતા નથી, જેને લઈને હવે ભાજપ દ્વારા રાત્રિ પ્રચાર શરૂ કર્યું છે। યુવા મોરચાના કાર્યકરો રાત્રિ પ્રચારમાં જોડાય છે અને ખાસ કરીને ચાની હોટલ, નાસ્તાની લારી અને પાનના ગલ્લા પર જઈ અને ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભાજપના નેતાઓનું કહેવું છે કે રાત્રિ પ્રચારને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। હાલ અમારી ટીમ, યુવા ભાજપની ટીમ, સંગઠનની ટીમ દ્વારા રાત્રિના સમયે પ્રચાર અર્થે નીકળી છે। કારણ એટલું જ કે હાલના ગરમીના દિવસો દરમિયાન સૂર્યનારાયણ ભગવાનનું જે કાંઈ તાપમાન ઊંચું ડિગ્રીમાં થઈ રહ્યું છે, તેના કારણે લોકો ઘરમાં બેસી રહે છે, બહાર નીકળતા નથી। તેથી રાત્રિના સમયે અમે દરેક ઘરે જઈ પાન બીડિયા ગલ્લાએ, ચા પાણીની લારીએ અને નાસ્તા પાણીની લારીએ જઈ અને અમે લોકોને સમજાવીએ છીએ અને અમે પ્રચાર કરીએ છીએ।